હેલો ફ્રેન્ડ્સ, જ્યારે અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જઈ રહ્યો છે તેવા કેસમાં ગરમીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તેના આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ તો તમારે જરૂરિયાત સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઇન કેસ અનઅવોઇડેબલ હોય અને તમારે ઘરની બહાર નીકળવું જ પડે તો થોડા સમયાંતરે એવી ઠંડકવાળી જગ્યાએ હોલ્ડ લેવો જોઈએ. બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને પોતાની સાથે બહાર ન લઈ જવા જોઈએ. ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા એ ઉનાળામાં સૌથી યોગ્ય છે. બજારમાં મળતા ચા, કોફી, કાર્બોનેટેડ ડ્રિંક્સ વગેરે અવોઇડ કરવું જોઈએ. બહારની કોઈ પણ વસ્તુઓ ઉનાળાની સિઝનમાં અવોઇડ કરવી. તો સ્કિનને સનબર્નથી બચાવવા માટે આખા કપડાં પહેરવા જોઈએ. ઇન કેસ જો તમારા બોડી પાર્ટ્સ કપડાં વડે કવર ના થઈ શકતા હોય તો હાથમાં ગ્લવ્સ અને ફેસને અને હેડને દુપટ્ટા વડે કવર કરવું. અને સૌથી અગત્યની વાત, થોડા સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ અથવા કોઈ પણ પ્રકારનું પ્રવાહી લેતા રહેવું જોઈએ જેથી તમારી બોડી હાઇડ્રેટેડ રહે. ઉનાળામાં હાઇડ્રેશન સૌથી વધારે જરૂરી વસ્તુ છે. જો ચક્કર આવે અથવા તો પછી કોઈ પણ પ્રકારના અન્ય હેલ્થ રિલેટેડ સિમ્ટમ્સ લાગે તો તાત્કાલિકના ધોરણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને સમયાંતરે ટ્રીટમેન્ટ લેવી જોઈએ જેથી તમે ફર્ધર કોમ્પ્લિકેશન્સથી બચી શકો છો.